નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીટડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ખાસ કરીને આપણે ટેન્સીસ પૂરા કરી દીધા છે. તમે આ બધા વિડીયો જોઈ લીધા હશે. જરૂરી એ છે કે ટેન્સીસ તમને પરફેક્ટ આવડે. આપણા વિડીયોના માધ્યમથી આ વસ્તુ બધું જ શીખી ગયા છીએ. જ્યાં પણ કાંઈ કચાશ તમને દેખાય તો તમે અમને જણાવશો, અમે તમને ચોક્કસ હેલ્પ કરશું. આ જ મારો વોટ્સએપ નંબર પણ છે, જેમાં હું તમને રિપ્લાય આપીશ જ્યારે ફ્રી હોઈશ ત્યારે. ખાસ કરીને ઇઝી ઇંગ્લિશ બુકમાં અમે પ્રેક્ટિસ પણ આપેલી છે. એ પ્રેક્ટિસ કરતાં તમને ક્યાંય તકલીફ થાય તો પણ કહેજો, કારણ કે કોઈ તકલીફ થાય એવી બાબત છે જ નહીં. ઇઝી ઇંગ્લિશ બુક વસાવવાની બાકી હોય તો પણ એ આપેલા નંબર પરથી તમે ઇન્ક્વાયરી કરી અને માહિતી મેળવી શકો છો અને બુક ઓર્ડર કરી શકો છો. ફક્ત 240 રૂપિયામાં અમે આ બુક છે એ તમારા સુધી પહોંચાડવાના છીએ, જેની MRP 320 છે. એટલે કે આ ડાયરેક્ટ 25% ડિસ્કાઉન્ટ છે તમને મળવા પાત્ર છે. સાથે ડિલિવરી ચાર્જ એટલે કે કુરિયર ચાર્જ કોઈ પણ લેવામાં આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે હજુ ઘણું બધું અંગ્રેજી શીખવાનું છે. ઘણા બધા ભેદ હોય એ પણ આપણે શીખવાના છીએ. તો આજના આ ટોપિક એટલે કે આજે આપણે નવો ટોપિક શરૂ કરવાના છે, ડિગ્રી શરૂ કરીએ એ પહેલાં તમને એ બધાને કહી દઉં કે તમારા તરફથી જે સહયોગ અને સહકાર પ્રાપ્ત થયો છે તે બદલ આભાર. અને બસ આવો નવો કાયમ માટે તમારો સહયોગ મળતો રહે અને આપણા વિડીયો તમે શેર કરતા રહો. બરોબર. હવે આપણે આજે શીખીશું ડિગ્રી. હવે પહેલાં તો આ વિડીયોની અંદર આપણે શીખવું પડે ડિગ્રી એટલે શું. તો ડિગ્રી એટલે થાય તુલના. ડિગ્રી એટલે શું થાય? તુલના. તમે જોજો, મારી સરખામણી કરતા હશો કે અલ્પેશ સર કરતાં પેલા સર સારા છે, અથવા તો અલ્પેશ સર પેલા સર જેવું જ ભણાવે છે. અને ત્રીજું લેશો કે અલ્પેશ સર બીજા બધા સર કરતાં સારું ભણાવે છે. તો આવી કંઈક તુલનાઓ થાય. અથવા તો તમે કહેશો કે આ મોબાઈલ સારો છે, આ મોબાઈલ બધા મોબાઈલ કરતાં સારો છે, અને આ મોબાઈલ છે એ બીજા મોબાઈલ જેવો જ છે. તો એનો મતલબ એવો થાય કે આ છે તુલના. તુલનાને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી. હવે તુલના છે ને એ 3 પ્રકારની હોય. એટલે કે તુલનાના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. અમે ઇઝી ઇંગ્લિશમાં આ વસ્તુ છે એ ખૂબ જ ડીપમાં આપેલી છે. બધું જ વિડીયો દ્વારા તો નહીં ભણાવી શકાય, પરંતુ એમાં જેટલું આપેલું છે એક વખત તો રિફર કરવા જેવું જ છે. એટલે અવશ્ય એક વખત આ ટોપિક વાંચજો, તમને વધારે મજા આવશે. વિડીયોના માધ્યમથી શીખશો અને પ્રેક્ટિસ પણ થશે. તો તુલનાની આપણે 3 કક્ષાઓ લઈ શકીએ. એક છે અહીંયા બંને વસ્તુને આપણે કેવી બતાવીએ છીએ તો કે સમાન. એટલે કે એ છે એ બી જેવડો જ ઊંચો છે. અથવા તો હવે આપણે લઈએ બી છે એ કરતાં કેવો છે? ઊંચો છે. તો સમાનતા દર્શાવી, બીજામાં શું દર્શાવી? અધિકતા દર્શાવી, કારણ કે બી છે અધિક છે કોના કરતા? એ કરતા. અને ત્રીજું છે એ આપણે લીધું ડી છે એ બધામાં ઊંચો છે. અહીંયા યાદ રાખજો, સમાનતા 2 બાબતની આપેલી છે, અધિકતા પણ 2 બાબતની. પણ આ સમગ્ર જૂથમાં કેવું છે? સર્વોચ્ચ છે તેવું. એટલે કે ડી છે એ સમગ્ર જૂથમાં સર્વોચ્ચ છે. તો આવું સર્વોચ્ચતા દર્શક એટલે સુપરલેટિવ ડિગ્રી થાય. આમ સમાનતા દર્શક, અધિકતા દર્શક અને ત્રીજું છે સર્વોચ્ચતા દર્શક તુલના. આમ 3 છે. આને આપણે કહેશું પોઝિટિવ ડિગ્રી, આને કહેશું કમ્પેરેટિવ ડિગ્રી, અને આને કહેશું સુપરલેટિવ ડિગ્રી. તો હવે તમને ખ્યાલ આવશે કે આમ તુલનાની કેટલી કક્ષાઓ છે? 3. એટલે આપણી ડિગ્રી કેટલી છે? 3 છે. જેમાં એક છે પોઝિટિવ
એક છે કમ્પેરેટિવ એટલે કે અધિકતા અને એક સુપરલેટિવ એટલે સર્વોચ્ચતા દર્શક તુલના. હવે એક મહત્વની બાબત આપણે સમજી તો ગયા, આજનો વિડીયો તો આપણે એક જ વસ્તુનો ભણવાના છીએ, એ છે પોઝિટિવ ડિગ્રી. પરંતુ આ ત્રણેય વસ્તુના કોમન રૂલ છે એ શીખવા પડશે. એટલે કે જો આ વિડીયો તમે નહીં જુઓ તો આ પાછળની બંને ડિગ્રીઓ સમજાવવાની નથી. કારણ એવું શું છે ડિગ્રીમાં? તો કે એવું ડિગ્રીમાં કંઈક છે જે તમને આવડવું જોઈએ. એ છે વિશેષણ અને ક્રિયા વિશેષણ. જેને આપણે એડજેક્ટિવ કહીએ છીએ, ક્રિયા વિશેષણ જેને આપણે એડવર્બ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને જાણ કરી દઉં કે આપણે બંનેના વિડીયો અગાઉથી અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમારે જોવાના બાકી છે તો તમે ડિગ્રીના વિડીયો જુઓ, એની પહેલાં બંને વિડીયો છે વિશેષણ અને ક્રિયા વિશેષણના જોઈ લો, જેથી કરીને તમને થોડી સમજવાની વધારે મજા આવશે. અહીંયા હું મારા લેવલે પ્રયત્ન કરું છું કે આ વિડીયોની અંદર તમને સમજાય. એટલે વિશેષણ અને ક્રિયા વિશેષણ જો આ બંને ના હોય ને તો ડિગ્રી શક્ય હોતી નથી. એટલે ઘણી વખત એવું થતું હોય કે કોઈ વાક્યમાં વિશેષણ અને ક્રિયા વિશેષણ ઓળખતા જ ન આવડે તો કેવી રીતે નક્કી કરીએ કે આ ડિગ્રીમાં આને કન્વર્ટ કરી શકાય છે કે કેમ, અથવા તો એને કઈ ડિગ્રીમાં રૂપાંતરિત કરી શકાશે, એની વાત તો ઠીક વાત છે, પણ આપણે ડિગ્રી જ ના ઓળખી શકીએ. એટલે મહત્વની બાબત એ છે કે વિશેષણ અને ક્રિયા વિશેષણ તમને આવડવા જોઈએ. આપણે એની અંદર દર્શાવ્યું હતું કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ અને ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ. આ બે વસ્તુ તમારે યાદ રાખવી પડે. હવે જો આ બંને ના હોય ને તો ડિગ્રીની રચના થાય નહીં. તો એ કેવી રીતે છે, શું છે, પેલા વિશેષણ અને ક્રિયા વિશેષણને હજુ એક વખત સમજી લઈએ. આપણે કીધું રોહન ઇઝ અ બોય. રોહન છોકરો છે. તો રોહન છે એ નામ છે, બોય નામ છે, તો આમાં કે વિશેષણ કે ક્રિયા વિશેષણ છે નહીં. હવે પણ આપણે અહીં થોડું લખીએ કે રોહન ઇઝ અ ટોલ બોય. રોહન ઊંચો છોકરો છે, તો છોકરો પણ કેવું ઊંચો. તો આ ટોલ છે ને એ શું બની ગયું? તો કે ટોલ છે એ શું બની ગયું છે? હવે એડજેક્ટિવ. ટૂંકમાં આપણે એને કહીશું એડજેક્ટિવનું ટૂંકમાં એડિઝે, એટલે એડજેક્ટિવ બની ગયું. શું? ટોલ. બીજું વાક્ય લખીએ એડવર્બ. હવે એડવર્બનું વાક્ય લખીએ કોહલી ઇઝ પ્લેઇંગ વેલ. હવે આમાં વેલ એટલે શું થાય? સારું થાય. હવે સારું છે એ રમવાના અર્થમાં વધારો, કોહલી સારું રમી રહ્યો છે, તો એ રમવાના અર્થમાં વધારો કરે છે કે કોહલીના અર્થમાં? તો કે કોહલીના અર્થમાં નહીં, રમવાના અર્થમાં. કોહલી કેવું રમી રહ્યો છે? તો એનો જવાબ આવે છે સારું. છોકરો કેવો છે? તો છોકરો નામ છે. કેવું રમી રહ્યો છે? તો એ રમવું એ શું છે? ક્રિયાપદ છે. જો ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે, તેથી આપણે આને કહીશું ક્રિયા વિશેષણ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? એડવર્બ અથવા તો એડીવી. આવું ઘણી વખત એબ્રિવિએશન લખેલું હોય છે. તો આટલી વસ્તુ તમને સમજાઈ ચૂકી હશે. હવે આ જ વસ્તુ અમે ઇઝી ઇંગ્લિશની અંદર પણ બતાવી છે કે ક્યારે છે ગુડ વપરાય, ક્યારે વેલ વપરાય. આનો વિડીયો પણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમે જોયો હોય તો, ના જોયો હોય તો તમારે જોઈ લેવો જોશે, કારણ કે વહેલા મોડું તમારે જ્યારે અંગ્રેજી બોલવાની શીખવાની જરૂરિયાત થશે ત્યારે આ જેટલું શીખા હશો ને તેટલું તમને કામમાં આવનાર છે. એટલે જરા પણ આળસ વગર આ કામ કરી નાખો. બંને વિડીયો છે. હવે વેલ છે ને,
આપણે એવું જ કહેતા હોય કે સચિન કોહલી સારો છોકરો છે અથવા કોહલી સારો ક્રિકેટર છે, તો એમાં કોઈ ક્રિયા નથી, તો અહીંયા વેલની જગ્યાએ ગુડ લેવું પડે. એટલે ગુડ ક્યારે વપરાય અને વેલ ક્યારે વપરાય, જોકે એ અમે ઇઝી ઇંગ્લિશમાં આપેલું છે, તમે ચેપ્ટર વાંચવાના જ છો એટલે તમને આની માહિતી મળી જવાની છે. તો હવે આપને ખબર પડી ગઈ કે શું છે એડવર્બ, શું છે એડજેક્ટિવ. આ બંને જો ના હોય તો ક્યારેય ડિગ્રીની રચના શક્ય છે નહીં. તો હવે આપણે આગળ ભણીએ અને ભણીએ ડિગ્રીમાં વિશેષણ અને ક્રિયા વિશેષણની રચના. જો તમને આ નહીં કરતા આવડે, વિશેષણ અને ક્રિયા વિશેષણની રચના કરતા નહીં આવડે, તો તમારા માટે એક નુકસાનીની વાત એ છે કે તમે ખરેખર ડિગ્રીના જવાબ ક્યારેય સાચા લખી શકશો નહીં. આપણે બહુ શોર્ટમાં સમજી જઈશું કે કરવાનું શું છે. તો કે પહેલું તમારે એક યાદ રાખવાનું છે, નોટ. પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણ કે ક્રિયા વિશેષણની રચના કરવી પડતી નથી. એટલે કે આમાં જેવું છે તેવું વપરાય. ગુડ તો ગુડ રહે, વેલ તો વેલ રહે, અથવા તો ફાસ્ટ તો ફાસ્ટ રહે, સ્લો તો સ્લો રહે. મેં તમને આવું કીધું કે કેટલા કેટલા વિશેષણ કહેવાય, કેટલા ક્રિયા વિશેષણ કહેવાય, એ ચેપ્ટર આપણે ઇઝી ઇંગ્લિશમાં આપેલા છે અને એના વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ. એટલે બહુ ડીપમાં નહીં જોઈએ, પણ આમાં એની રચના કરવાની હોતી નથી. હવે ખાસ કરીને લઈએ, હવે આપણે ટૂંકમાં કહીશું કમ્પેરેટિવ ડિગ્રીને શું કહીશું, સીડી, અને સુપરલેટિવ ડિગ્રીને શું કહીશું, એસડી. તો સીડી અને એસડીમાં વિશેષણ અને ક્રિયા વિશેષણ અથવા તો વિશેષણની રચના. તો હવે આપણે લઈએ, આપણે હમણાં જોયું જે રીતે એ રીતે પીડીમાં કોઈ રચના કરવાની હોતી નથી, સીડી અને એસડી આ ત્રણમાં શું હોય છે એને એકદમ શોર્ટની અંદર જોઈ લઈએ. તો હવે આપણે જોઈએ ફાસ્ટ, જેને સીડીમાં લઈ જઈએ એટલે શું થાય, ફાસ્ટર, અને એસડીમાં લઈ જઈએ એટલે થાય ફાસ્ટેસ્ટ. પરંતુ આગળ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આમાં આગળ શું લાગશે, ધ આર્ટિકલ લાગશે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમને જાણ કરી દઉં કે આના રૂલ તો એવા છે કે જો સિંગલ સ્વર આવેલો હોય, હું તમને સમજાવી દઉં, હું લખાવતો નથી કારણ કે ઇઝી ઇંગ્લિશમાં આપેલું છે. જો અહીં સિંગલ સ્વર આપેલો હોય તો અહીં શું લાગે છે, સીડીમાં ઈઆર લાગે છે અને અહીં એસડીમાં શું લાગે છે, ઈએસટી લાગે છે. પરંતુ આગળ શું ઉમેરવું પડે, ધ આર્ટિકલ સુપરલેટિવ ડિગ્રીમાં ઉમેરવો પડે. બીજું આપણે લઈએ કે સ્મોલ, આમાં પણ એક જ સ્વર આવેલો છે એટલે અહીં થશે સ્મોલર અને અહીંયા થશે ધ સ્મોલેસ્ટ. આ બે વસ્તુ સમજ્યા તો તમને પાછો પ્રશ્ન થશે, ફાસ્ટ એટલે શું થશે, ઝડપી, સ્મોલ એટલે શું થશે, નાનું. હવે તમને પ્રશ્ન થશે કે તો સર બધામાં આવું જ કરવાનું, તો ના, આવું છે એ બધામાં થતું હોતું નથી. જેમ કે એક કરતાં વધારે સ્વર આવેલા હોય, આપણે એક સ્વરની વાત કરી, જેમ કે આપણે કહીએ યુઝફુલ, તો આમ એક કરતાં વધારે સ્વર આવેલા છે, તો આમાં જાય તો એક કરતાં વધારે સ્વર આવેલો હોય તો આગળ શું લાગશે, મોર, મોર યુઝફુલ. અને અહીંયા થશે ધ તો લગાડવાનો જ છે, ધ મોસ્ટ
યુઝફુલ. તમારી ચોપડીમાં સૌથી વધારે લખેલું હોય છે બ્યુટીફુલ, તો અહીં શું થશે? મોર બ્યુટીફુલ. અને અહીંયા થશે થી મોસ્ટ બ્યુટીફુલ. BE તો અહીંયા તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે જો એક કરતાં વધારે સ્વર આવેલા હોય તો આમાં આગળ શું લગાડવાનું છે? મોર. અને આમાં શું લગાડવાનું છે? મોસ્ટ. ધ આર્ટિકલ એસટીમાં દરેક જગ્યાએ યાદ રાખવાનું છે. ત્યારબાદ તો તમને એવું થશે કે સર કાં તો ER લગાડવાનું છે, કાં તો મોર અથવા તો મોસ્ટ લગાડવાનું. બધામાં આવું જ થાય? તો હજુ એનો જવાબ છે ના. ઘણા બધા નામ એવા છે કે જેની 3 રચના છે એ અલગ પ્રકારની હોઈ શકે છે. એનું આખું લિસ્ટ છે એ ઇઝી ઇંગ્લિશના ડિગ્રીવાળા પહેલા જ પેજ ઉપર અમે આપી દીધું છે. જેમ કે આપણે એક અપવાદ જોઈ લઈએ. સારું એટલે શું થશે? તો કે ગુડ. અહીંયાનું ગુડર નથી થતું, પણ શું થાય છે? બેટર થાય છે. અને અહીંયા ગુડેસ્ટ નથી થતું, થી બેસ્ટ થાય છે. તો આવું આખું લિસ્ટ છે એ ઇઝી ઇંગ્લિશમાં તમને જોવા મળશે જ, જેથી કરીને તમે ડિગ્રીની ક્યારેય ખાલી જગ્યા ખોટી પડશે નહીં, અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષામાં અથવા તો સ્કૂલિંગ એક્ઝામની અંદર અને તમારી રોજબરોજની લાઈફમાં આ તમે સાચું બોલી શકશો. તો આટલી વસ્તુ હતી એ આપણે ડિગ્રી ભણીએ એ પહેલાં બેઝિક નોલેજની. બાકીનું લિસ્ટ છે એમાં આપેલું છે, એના આધારે તમે આરામથી ચાલી શકશો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમને ક્યાંય પ્રશ્ન થતો હોય તો હું તમને એ બાબતમાં ઇઝી ઇંગ્લિશ સજેસ્ટ કરું છું, જેથી કરીને આમાં કોઈ પ્રશ્ન રહેશે નહીં. હવે આપણે જો આગળ ભણવા ઈચ્છીએ તો આપણે પહેલી જ ડિગ્રી ભણીએ અને એ છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. એની રચના જોઈએ તો એઝ વાળી છે. બહુ સિમ્પલી આપણે શીખવાના છીએ. હકાર વાક્ય રચના આપણે જોઈએ તો એની કેવી છે? એઝ વાળી છે. આનો અર્થ થાય ના જેટલું જ અથવા તો ના જેવું જ. શું અર્થ થશે? ના જેવું જ અથવા તો ના જેટલું જ. જોઈએ આપણે રચના. જોઈએ આપણે જય વીરુ જેટલો જ ઊંચો છે. તો શું થશે? આમાં કોણની સરખામણી કોની સાથે થઈ છે? તો આપણે લઈએ કે જય છે કોના જેટલો? વીરુ જેટલો. તો જય ઇઝ એઝ, અહીંયા ઊંચું છે એ શું છે? તો કે એડજેક્ટિવ છે, વિશેષણ છે. તો જય ઇઝ એઝ ટોલ એઝ કોની સાથે સરખામણી થઈ છે? તો કે વીરુ. બીજું આપણે કહીએ કે જેક જેની જેટલો જ સ્માર્ટ છે. જેક જેની જેટલો જ ચપળ છે, એટલે કે સ્માર્ટ છે. તો શું થશે? જેક ઇઝ એઝ સ્માર્ટ એઝ જેની. ત્રીજું આપણે લખીએ કે રાજકોટ અમદાવાદ અથવા રાજકોટ સુરત જેટલું જ મોટું છે. રાજકોટ સુરત જેટલું જ મોટું છે. તો શું થશે? રાજકોટ is as big as સુરત. હવે આની માત્ર વાક્ય રચના જોઈએ તો એઝની વચ્ચે શું મૂકી દેવાનું છે આપણું?
તો કે વિશેષણ ક્રિયા વિશેષણ, આ બધા વિશેષણવાળા વાક્ય આપણે લીધા છે. ત્યારબાદ અહીંયા શું છે, એઝની વચ્ચે બિગ છે, અહીંયા એઝની વચ્ચે સ્માર્ટ છે. તો તમારે યાદ રાખવાનું છે કે આમાં વિશેષણ ક્રિયા વિશેષણ કયું છે એ જો તમને ગોતતા આવડશે ગુજરાતીમાં તો અહીં વચ્ચે તમે મૂકી શકશો. નકાર વાક્ય રચના તરફ આપણે આગળ વધીએ તો નકાર વાક્ય રચના પણ સિમ્પલ જ છે. નેગેટિવમાં તમારી રચના છે એ લેવાની છે સો એઝ અથવા તો નોટ સો એઝ અથવા તો નોટ એઝ. મોસ્ટલી તમને કહું કે નોટ સો એઝનો જ ઉપયોગ હોય, પરંતુ ઘણી જગ્યાએ કદાચ કરેલો હોય તો એમાં કંઈ ખોટું છે નહીં. નોટ એઝ ને નોટ સો એઝ, જેનો અર્થ થશે ના જેટલું નહીં. આ પહેલી વાક્ય રચના આપણે લઈ લઈએ તો આપણે કહીએ કે અર્થ હીરવા જેટલો જાડો નથી. તો થશે અર્થ ઇઝ નોટ સો ફેટ એઝ હીરવા. આપણે એવું લેવું છે કે મોહિત જેટલો વ્યસ્ત નથી. તો થશે મોહિલ ઇઝ નોટ સો બિઝી એઝ મોહિત. તો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે આગળ જો અહીંયા સો લખેલું હોય અથવા તો નોટવાળી વાક્ય રચના હોય તો તમારે ઓપ્શન છે એ કયા પ્રકારે છે જોવાના છે. અને આ બંનેની વચ્ચે તમારે શું મૂકવાનું છે તો કે વિશેષણ કે ક્રિયા વિશેષણનું બેઝ ફોર્મ મૂકવાનું છે. આમાં જ હજુ એક વાક્ય રચના છે નકારમાં જ બીજી, એ છે નો અધર વાળી. નો અધર એટલે થાય ના જેટલું બીજું કોઈ નહીં. તો લઈએ નો અધર river is as long as the ગંગા જેટલી બીજી કોઈ નદી લાંબી નથી. તો અહીં વાક્યની શરૂઆતમાં શું હશે તો કે નો અધર આપેલું હોય તો એનો મતલબ એવો થયો કે અહીં વાક્ય રચના સાથે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ કઈ ડિગ્રી હોય, પોઝિટિવ ડિગ્રી હોય ને એ પ્રમાણે બ્લેન્ક પૂછાણી હોય તો આપવી પડે. ત્યારબાદ આપણે લઈએ નો અધર બુક ઇઝ એઝ યુઝફુલ એઝ ઇઝી ઇંગ્લિશ જેટલી બીજી કોઈ બુક છે એ ઉપયોગી નથી. તો અહીંયા વાક્ય રચનાની શરૂઆતમાં જ નો અધર હોય એટલે આમાં જે નોટનો પ્રયોગ થયેલો હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમને આ ડિગ્રી સમજાઈ ગઈ છે. આગળના નિયમો તમારે યાદ રાખવાના છે જેથી કરીને આપણે આવતીકાલના લેક્ચરની અંદર એટલે કે આવતીકાલે આપણે પોઝિટિવ ડિગ્રી શીખ્યા બાદ કમ્પેરેટિવ ડિગ્રી શીખવાના છીએ. એમાં પણ તમને કોઈ તકલીફ પડશે નહીં. અને પછીના લેક્ચરની અંદર આપણે સુપરલેટિવ ડિગ્રી શીખવાના છીએ ત્યારે પણ કોઈ તકલીફ પડશે નહીં. બસ આપણા વિડીયો જોતા રહેશો, લાઈક કરતા રહેશો અને શેર કરતા રહેશો. ખાસ કરીને ઇઝી ઇંગ્લિશ બુક વસાવવાની છે તો ઝડપથી તમે ઓર્ડર કરી દેજો. આભાર મિત્રો.